મધ્યવર્તી સ્થિતિના માપમાં પહેલા બે માપની આપણે ગણતરી કરી. એમાં પહેલું માપ હતું મધ્યક, એના પછી બીજું હતું મધ્યસ્થ અને અન્ય સ્થાનીય સરેરાશના માપ. હવે ત્રીજું માપ મધ્યવર્તી સ્થિતિમાં બહુલક. તો બહુલક વિશે આપણે જોઈએ તો સૌ પ્રથમ બહુલકનો અર્થ. તો અહીં અર્થ આપ્યો છે આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહે છે. બહુલકને સંકેતમાં એમો વડે દર્શાવાય. મોડ ઇંગ્લિશમાં કહેવાય મોડ એટલે બહુલક. હવે એનો અર્થ શું આપે છે જુઓ. આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે એકની એક કિંમત વધારે વખત આવતી હોય. તમને અવર્ગીકૃત માહિતી આપી હોય અને અવર્ગીકૃત માહિતીમાં એકનો એક અંક વધારે આવતો હોય, દાખલા તરીકે 5 વધારે આવતો હોય અથવા તો 14 વધારે આવતો હોય અથવા તો 8 વધારે આવતો હોય. એટલે કે આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવાય. હવે આ વર્ગીકૃત માહિતીમાં અસતત માહિતી હોય એમાં આ લાગુ પડે અને આ અવર્ગીકૃત માહિતીમાં લાગુ પડશે. આ અર્થમાં બે પ્રકારે તમારે યાદ રાખવાનું છે. એટલો કે અવર્ગીકૃત માહિતી આપી હોય તો વધારે વખત પુનરાવર્તિત થતી સંખ્યા હોય એ તમારો બહુલક કહેવાશે એમાં. અને મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને જો વર્ગીકૃત હોય પણ અસતત હોય, વર્ગ લંબાઈ ન હોય, તો એવી માહિતી હોય તો એમાં મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવામાં આવે. બહુલકને સંકેતમાં MO વડે દર્શાવાય. હવે અહીંયા બહુલક માટે અલગ અલગ સૂત્રો આપ્યા છે. તો અલગ અલગ પ્રકારની માહિતી હતી. પહેલા આપણે જોયું હતું અવર્ગીકૃત માહિતી. માટે તો અવર્ગીકૃત માહિતી હોય તો એના માટે બહુલકનું કોઈ સૂત્ર નથી. ધ્યાન રાખજો. અહીંયા અર્થમાં કીધું છે એ જ આપણે સમજવાનું છે કે આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી. બસ જે માહિતી આપી હોય એમાં જે અંક વધારે પુનરાવર્તિત થતો હોય એ તમારો બહુલક. તમારે એમો કરીને એ અંક લખી દેવાનો. બરાબર. એનો કોઈ સૂત્ર નથી. એટલે કે માહિતી માટે આપેલ માહિતીમાં વધુ વખત પુનરાવર્તિત થતી કિંમત બહુલક કહેવાશે. બરાબર. અવર્ગીકૃત માહિતીમાં એ તમારે લેવાનું. હવે બીજો મુદ્દો છે વર્ગીકૃત
असतत माहिती. વર્ગીકૃત અસતત માહિતી આપી હોય અને એનો તમારે બહુલક શોધવાનું કીધું હોય તો એના માટે તમારે અહીંયા તમારે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમત એફ આવૃત્તિ આપેલી હોય એમાં એફ આવૃત્તિ જ્યાં મહત્તમ થાય વધુમાં વધુ આવૃત્તિ જેની હોય એ ચલ એક્સ ની કિંમત તમારો એમઓ એટલે કે બહુલક કહેવાશે. એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમત મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમત બહુલક કહેવાશે. આનો પણ કોઈ સૂત્ર નથી, તમારે ડાયરેક્ટ એમાં કરીને લખવાનું છે. હવે મેઇન મુદ્દો છે તમારો આ ત્રીજો, વર્ગીકૃત સતત માહિતી. સતત માહિતી હવે વર્ગીકૃત સતત માહિતીમાં બહુલક શોધતા પહેલા થોડીક તમારે ખ્યાલ રાખવાનો છે કે અહીંયા બે પ્રકારની માહિતી હોય. એટલે કે બહુલક તમારો વ્યાખ્યાયિત હોય કે અવ્યાખ્યાયિત હોય. તો બહુલક વ્યાખ્યાયિત હોય એમાં બે ભાગ પડે છે. જો બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે વર્ગીકૃત સતત માહિતી વર્ગ લંબાઈ વાળી માહિતી આપેલી હોય અને એ વર્ગ લંબાઈ વાળી માહિતી આપેલી હોય તો તમારે માહિતીને આધારે બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. એ બે સૂત્રોમાંથી કયું સૂત્ર કેવા પ્રકારની માહિતી હોય એવા સંજોગોમાં વપરાય છે. તો પહેલા તો બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે બહુલકના સૂત્રનો ઉપયોગ થશે. એમાં બહુલકનું સૂત્ર છે એમઓ બરાબર એલ પ્લસ એફએમ માઇનસ એફ1 નીચે છેદમાં 2fm માઇનસ એફ1 માઇનસ એફ2 ગુણ્યા સી. આ સૂત્ર બહુલકનું સૂત્ર છે કે જો બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે તમારે સમજવાનું એટલું છે કે બહુલક વ્યાખ્યાયિત ક્યારે હોય, બરાબર સમજો. તો અહીંયા જે માહિતી આપેલી હોય વર્ગો આપેલા હશે, આવૃત્તિ આપેલી હશે એફ. તો પહેલા તમારે વર્ગો જોવાના. તો આપેલ માહિતીમાં જે વર્ગો આપ્યા છે એની વર્ગ લંબાઈ સમાન હોય. વર્ગ લંબાઈ કેવી હોય? સમાન હોય. ધારો કે વર્ગો આપ્યા છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. આ સમાન કહેવાય. અથવા તો 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 આ સમાન કહેવાય. એટલે કે દરેકમાં 5 કે 10 કે 15 કે 20 ની વર્ગ લંબાઈ થતી હોય અને બધા જ વર્ગો સમાન હોય તો બહુલક વ્યાખ્યાયિત કહેવાય. બરાબર. બીજો મુદ્દો એમાં હવે વર્ગ લંબાઈ સમાન છે, પછી એફ આવૃત્તિ જોવાની. એમાં એફમાં મહત્તમ આવૃત્તિ એક જ વખત હોવી જોઈએ. એટલે કે એફ આવૃત્તિમાં જે મોટામાં મોટી કિંમત છે બે વખત ન હોવી જોઈએ, એક જ વખત હોવી જોઈએ. તો એને બહુલક વ્યાખ્યાયિત કહેવાય. એવું હોય ત્યારે તમારે આ બહુલકના સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર. હવે બીજું છે આમાં એફએમ, એફ1 અને એફ2. એના પહેલા એલ અને સી તો તમને ખ્યાલ જ છે.
એલ એટલે આપણે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ પસંદ કરવાનો, એની નીચલી સીમા એલ લેવાની. એફએમ જે વર્ગ લીધો છે એ વર્ગનું આવૃત્તિ, F1 એના ઉપરના વર્ગની આવૃત્તિ અને F2 નીચેના વર્ગની આવૃત્તિ. સી એટલે વર્ગ લંબાઈ. બરાબર, એ તો આપણે આવશે એટલે તમને સમજાઈ દઈશું. હવે બીજો મુદ્દો છે, જો બહુલક અવ્યાખ્યાયિત હોય. હવે જો બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે આ બહુલકના સૂત્ર વડે બહુલક શોધી શકાતો નથી. બરાબર ખબર રાખજો. એટલે એના માટે બહુલકનું આશાદિત સૂત્ર છે. આશાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે. આશાદિત સૂત્ર એટલે કે બહુલક એમો બરાબર 3m - 2x બાર. એટલે તમારે મધ્યસ્થ અને મધ્યક આ બંને શોધવું પડે. મધ્યક અને મધ્યસ્થ તો અગાઉ આપણે ભણી ગયા છીએ. એ મધ્યક અને મધ્યસ્થ શોધી અને પછી તમે આશાદિત સૂત્ર વડે આ કિંમત એમોની મેળવી શકો છો. પણ હવે બહુલક અવ્યાખ્યાયિત ક્યારે હોય? તો હમણાં જ કીધું એ પ્રમાણે આપેલ વર્ગો પૈકી કોઈ પણ એક વર્ગની અથવા તો બધા જ વર્ગોની વર્ગ લંબાઈ અસમાન હોય. દાખલા તરીકે એવું હોય 10 થી 20, 20 થી 30, 30 થી 40 ને 40 થી 45 આવી ગયું, 45 થી 50, 50 થી 60 આવું હોય, તો વચ્ચે 5 ની વર્ગ લંબાઈ આવી ગઈ તો એ બહુલક શું થઈ ગયું? અવ્યાખ્યાયિત, અસમાન વર્ગ લંબાઈ. કોઈ પણ એક વર્ગની હોય કે બધા જ વર્ગોની હોય તો એને બહુલક અવ્યાખ્યાયિત કહેવાય. આ સૂત્રનો ઉપયોગ ન થાય, આનો થાય. બીજો મુદ્દો આવૃત્તિમાં. આપેલ આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ પુનરાવર્તિત થતી હોય એટલે કે 2 વખત હોય. આવૃત્તિની કિંમત મોટી હોય એ 2 વખત હોય, 19 મોટા હોય તો 19 2 વખત હોય, તો પણ આ સૂત્રનો ઉપયોગ ન કરી શકાય. તમારે ભલે વર્ગ લંબાઈ સમાન રહી પણ એ આવૃત્તિ મોટી હોય તો પણ એ બહુલક અવ્યાખ્યાયિત કહેવાય. ત્યારે તમારે આ આશાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો. x બાર શોધવાનું, એમ શોધવાનો મધ્યસ્થ, અને પછી એની કિંમતો આ રીતે તમારે આશાદિત સૂત્રમાં મૂકી અને બહુલક શોધી શકાય. તો આ બહુલકનો મુદ્દો સમજવા માટે તમારે આટલી માહિતી તમને ખાસ ઉપયોગી રહેશે. હવે આપણે આગળ સ્વાધ્યાયમાં જઈએ. સ્વાધ્યાય 3.5. પહેલો જોઈએ, એક વર્ગના વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક IQ નીચે આપેલ છે, તો વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો. પહેલા દાખલામાં કીધું છે કે વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો. બરાબર. હવે અહીંયા તમને માહિતી કેવી આપી છે? અવર્ગીકૃત માહિતી આપી. જુઓ, પહેલું છે 146, 134, 143, 144, 138, 145, 153, 138, ફરી 138, 146, 140 અને 135. આટલી માહિતી આપી છે. હવે આમાં આપણે માહિતીનો બહુલક શોધવો છે. તો માહિતી કેવી છે? અવર્ગીકૃત છે. તો અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવો હોય તો આપણે એને શું લખાયું છે કે આપેલ માહિતીમાં વધુ વખત પુનરાવર્તિત થતી કિંમતને બહુલક કહેવાશે. અહીંયા કોઈ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી, માહિતી તમારે જોવાની. તો માહિતીમાં જે કિંમત વધુ વખત આવી હોય એ તમારો બહુલક.
તો અહીંયા આપણે જોઈએ 138 138 2 અને 138 3 હા 138 3 વખત છે. બીજો કોઈ અવલોકન 3 વખત પુનરાવર્તિત થતો નથી, એટલે તમારો બહુલક એમો બરાબર 138. બસ આ રીતે શોધવાનું. આવી અવર્ગીકૃત માહિતી હોય તો તમારે માહિતી જોવાની, એમાં જે અવલોકન વધારે વખત પુનરાવર્તિત થતો હોય એ તમારો એમો બહુલક કહેવાશે. બરાબર. આ અવર્ગીકૃત માહિતીનો બહુલક આ રીતે શોધાય. હવે આગળ જઈએ દાખલા નંબર 2. બીજો દાખલો જો બતાવી દઉં તમને. હવે બીજો દાખલો અહીંયા આપ્યો છે જુઓ. નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે. તો કેકના વેચાણનો બહુલક શોધો. તો કેકની સંખ્યા છે 10 12 13 16 17 18. દિવસોની સંખ્યા આવૃત્તિ છે, બીજા નંબરે એફ હોય આવૃત્તિ 5 9 25 16 10 અને 7. આનો આપણે બહુલક શોધવો હોય તો મેં માહિતીને પહેલા આપણે ઊભી રીતે ગોઠવી દઈએ. તો પહેલું છે કેકની સંખ્યા, અહીંયા કેક લખીશું. તો પહેલા 10 12 13 16 17 18 આ રીતે. સામે આપેલું છે દિવસોની સંખ્યા, એ આપણો એફ આવૃત્તિ. તો અહીંયા પહેલું છે 5 9 25 16 10 અને 7. આનો આપણે સરવાળો કરવાનો નથી, બરાબર, એની જરૂર નથી આપણે કોઈ પણ સૂત્ર. હવે અહીંયા આ માહિતી વર્ગીકૃત છે પણ અસતત છે, અહીંયા વર્ગ લંબાઈ નથી. તો વર્ગીકૃત અસતત માહિતીનો તમારે બહુલક શોધવો હોય તો મેં હમણાં જ તમને જે સૂત્ર લખાયું છે, જે વર્ગીકૃત અસતત માહિતી માટે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવાય. તો તમારે અહીંયા એફ જોવાનું પહેલું જ. તો એફમાં મહત્તમ આવૃત્તિ કઈ, વધારેમાં વધારે કિંમત કઈ, તો આપણે નક્કી કરી શકીએ જોઈને કે 25. હવે 25 બહુલક નથી, પણ મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમત આ છે એની સામેની. તમારે આ કેકની સંખ્યાનો બહુલક શોધવાનો. તો મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમત છે એ કિંમતને બહુલક કહેવાશે. એટલે કોઈ સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં, તમારે એમો બરાબર 13. કેટલો આવે બહુલક 13. તો આ વર્ગીકૃત અસતત માહિતી હોય તો મહત્તમ આવૃત્તિ તમારે જોઈ લેવાની, અને મહત્તમ આવૃત્તિની સામેની જે કિંમત છે એ કિંમત તમારો શું થશે, બહુલક થશે. બરાબર. હવે આગળ દાખલા નંબર આપણે 3 જોઈએ. ત્રીજું, એક વૃદ્ધાશ્રમમાં 48 વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે આપેલ છે. બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે ને કેમ? તમે પસંદ કરેલ સૂત્રનો ઉપયોગ કરી વૃદ્ધાશ્રમની વ્યક્તિઓની ઉંમરનો બહુલક શોધો. અહીંયા ઉંમર આપી છે 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85, 85 થી 100. વ્યક્તિઓની સંખ્યા આપી છે 6 10 19 9 અને 4. તો આના ઉપરથી આપણે બહુલક શોધવાનો છે. તો પહેલા આપણે આ વર્ગીકૃત સતત માહિતી છે એ આપણે લખી દઈએ. તો અહીંયા માહિતી આપી છે પહેલી ઉંમર. તો ઉંમરમાં પહેલું 50 થી 60,
60 થી 65, 65 થી 70, 70 થી 65 થી 70, 70 થી 85 અને 85 થી 100. બીજું તમને વ્યક્તિઓની સંખ્યા આપી છે એ એફ છે, આવૃત્તિ. તો વ્યક્તિઓની સંખ્યા 6, 10, 19, 9 અને 4. અહીંયા આપણે કુલ કરી દઈએ. હવે તમારે માહિતી આપી છે. હવે આ માહિતી કેવી છે? વર્ગીકૃત સતત માહિતી છે. અને વર્ગીકૃત સતત માહિતી હોય અને એનો બહુલક શોધવો હોય તો તમારે એના બે સૂત્રો છે. એ બે સૂત્રોમાંથી કયું સૂત્ર વાપરવાનું? એક બહુલકનું સૂત્ર છે અને બીજું આશાદિત સૂત્ર છે, જે અગાઉ મેં તમને લખાવ્યું છે. તો અહીંયા પહેલું બહુલક વ્યાખ્યાયિત હોય તો બહુલકનું સૂત્ર, જો બહુલક અવ્યાખ્યાયિત હોય તો આશાદિત સૂત્ર. તો તમારે નક્કી કરવાનું છે કે બહુલક વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત. તો પહેલા આપણે જોઈએ કે અહીંયા વર્ગની વર્ગ લંબાઈ કેવી છે, સમાન છે કે અસમાન છે. જુઓ પહેલું 50 થી 60, 10 ની વર્ગ લંબાઈ છે. કેટલા આવે? 10. 60 થી 65, 5. વધારે આપણે નહીં જોવાનું. અહીંયા વર્ગ લંબાઈ અસમાન મળે છે, પછી બીજું કંઈ જોવાનું નહીં. એટલે કે અહીંયા વર્ગની વર્ગ લંબાઈ અસમાન છે, એટલે બહુલક શોધવા માટે આશાદિત સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. બહુલક કેવો છે? અવ્યાખ્યાયિત છે. વર્ગ લંબાઈ અસમાન છે તો બહુલક અવ્યાખ્યાયિત. તો આશાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો આશાદિત સૂત્રનો ઉપયોગ કરવા માટે તમારે મધ્યક અને મધ્યસ્થ બંને શોધવા પડે. તો મધ્યક માટે શું લેવું પડે? મધ્ય કિંમત x, જે અગાઉ આપણે ભણી ગયા. હવે આપણે n ની જરૂર પડશે, તો આનો પણ n લઈ લઈએ. f નો સરવાળો 48. હવે મધ્ય કિંમત લઈએ 50 પ્લસ 60 અને એને 2 વડે ભાગો 55. 60 ને 65 અને 2 વડે ભાગો 62.5. 65 પ્લસ 70 અને 2 વડે ભાગો 67.5. 70 પ્લસ 85 અને 2 વડે ભાગો 77.5. અને 85 પ્લસ 100 92.5. x મળી ગયો. હવે fx લઈ લે. x બાર માટે છે ને જરૂર પડશે fx ની. તો બંનેનો ગુણાકાર કરીએ તો પહેલામાં 6 ગુણ્યા 55 330, 62.5 ગુણ્યા 10 625, 67.5 ગુણ્યા 19 1282.5, 77.5 ગુણ્યા 9 697.5 અને 92.5 ગુણ્યા 4 370. આનો સરવાળો થાય સિગ્મા fx. તો સિગ્મા fx 3305. 3305. હવે આ તો મધ્યક મળે. મધ્યસ્થ માટે શું હતું? એક વધારાનું કોષ્ટક લઈ લેવાનું, CF, જે આપણે મધ્યસ્થમાં ભણી ગયા. CF પણ લઈ લઈએ. f ઉપરથી લેવાનું હોય. પહેલા 6 ના 6, 6 પ્લસ 10 16, 16 પ્લસ 19 35, 35 પ્લસ 9 44, 44 પ્લસ 4 48. બરાબર. આ પ્રમાણે આશાદિત સૂત્ર દ્વારા બહુલક શોધવો હતો. આ પ્રમાણે તમારે કોષ્ટક બનાવવું પડે. હવે પહેલો x બાર લઈએ. તો x બારનું માહિતી આપણે વર્ગીકૃત સતત હોય તો એનું સૂત્ર લખાયું હતું x બાર બરાબર સિગ્મા fx અપોન n બરાબર સિગ્મા fx 3305.
અને n 48, તો 68.85 વર્ષ આવે, તો x બાર મળી ગયો 68.85, બરાબર, x બાર મળી ગયો. હવે m શોધવાનો મધ્યસ્થ. હવે m શોધતા વખતે આપણે ભણાવ્યું હતું કે જો માહિતી વર્ગીકૃત સતત હોય તો પહેલાનો વર્ગ લેવો પડે. પહેલા m નો વર્ગ પસંદ કરીએ અને પછી મધ્યસ્થનો મોટો સૂત્ર વાપરવો પડશે. તો m બરાબર n/2 માં અવલોકનનો વર્ગ, અવલોકનનો વર્ગ બરાબર n/2, તો 48.2 માં અવલોકનનો વર્ગ, 24 માં અવલોકનનો વર્ગ, તો 24 માં અવલોકનનો વર્ગ આપણે CF ઉપરથી જો 24 કેમાં આવે તો 16 પછી 24 આવે, 35 માં આવી જાય, 17 થી 35 આમાં આવે, તો એના સામે કયો વર્ગ છે? 65 થી 70. તો આપણો વર્ગ મળ્યો 65 થી 70. નિવારક વર્ગ છે એટલે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હવે ફરી મધ્યસ્થનું સૂત્ર લઈએ, m બરાબર l પ્લસ n/2 માઇનસ CF નીચે છેદમાં f ગુણ્યા c. આ એમનું સૂત્ર હતું. હવે l એટલે નીચલી સીમા 65, n2 તો આપેલું છે 24, CF જે આપણે વર્ગ પસંદ કર્યો છે એની ઉપરલી CF 16 અને f જે તે વર્ગની આવૃત્તિ કેટલી આવશે? 19, અને c અને વર્ગ લંબાઈ કેટલી છે? 5 ની. તો આ રીતે આપણે સૂત્રમાં બધી કિંમતો મૂકીએ. m બરાબર l, તો 65 પ્લસ n/2 24 માઇનસ CF, તો CF 16 નીચે f 19 ગુણ્યા વર્ગ લંબાઈ 5, તો બરાબર 65 પ્લસ 24 માઇનસ 16, 8 ગુણ્યા 5, તો 8 × 5 = 40, 40 નીચે છેદમાં 19, બરાબર ખ્યાલ આવ્યો? 24 માંથી 16 બાદ કરીએ તો 8 વધે, 8 ગુણ્યા 5 આ ગુણાકારમાં છે, 8 × 5 = 40, 40 ઉપર અને 19 નીચે, 40 ભાગ્યા 19, 65 પ્લસ 40 ભાગ્યા 19, 2.11, તો એમ 65 ને 2 67.11 આવે, બરાબર. હવે તમારે બહુલક શોધવાનો છે આ સાદિશ સૂત્ર વડે. તો બહુલક માટે MO બરાબર 3m માઇનસ 2x, આ સાદિશ સૂત્ર, તો બરાબર 3m, તો 3m એટલે મધ્યસ્થ 67.11 લઈ લો કૌંસમાં, માઇનસ 2x બાર, તો 2 કૌંસમાં x બાર, જે આપણે x બાર શોધ્યો છે 68.85, 68.85 બરાબર અહીંયા થશે 201.33, 67.11 ગુણ્યા 3, 3 ગુણાકારમાં છે. એવી જ રીતે અહીંયા 68.85 ગુણ્યા 2, 137.7, તો 201.33 માઇનસ 137.7, તો એમાં બરાબર તમને બહુલક મળશે 63.63 વર્ષમાં હતું, એટલે વર્ષ. આ પ્રમાણે આ માહિતી આપી હોય એ માહિતીનો તમે બહુલક શોધી શકો.
બરાબર. તો આ બહુલક શોધવા માટે આશાદિત સૂત્ર બરાબર ધ્યાન રાખજો, મહત્વનો મુદ્દો છે, મોટે ભાગે આ પૂછાતો હોય છે. તો આશાદિત સૂત્રમાં પહેલા જે આપણે મધ્યક શોધવા માટે અને મધ્યક શોધવા માટે જે કોષ્ટક બનાવવું પડે, કોષ્ટક બનાવી પેલું મધ્યક x બાર શોધવાનું, પછી એમો લેવાનું અને પછી તમારે આશાદિત સૂત્ર આનો ઉપયોગ કરવાનો છે. તો હવે દાખલા નંબર આગળ 4 જોઈએ. 4 માં શું કીધું છે જુઓ. દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલ સમય સેકન્ડમાં દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો. હવે મંતવ્ય જણાવવાનું કીધું છે, બહુલક શોધવાનું નથી કીધું. જુઓ, બહુલક અંગે મંતવ્ય. જણાવો. માહિતી આપી છે. પહેલું છે 25.2, 26.5, 28.6, 32.1, 29.0 એટલે 29.3, 31.3 અને 27.8. તમારે ખાલી મંતવ્ય જણાવવાનું છે કે આ રીતે માહિતી આપેલી હોય અને આ માહિતી આપેલી હોય અને એનો બહુલક શોધવો હોય તો હવે તમે આનો બહુલક કેવી રીતે શોધી શકો. તો જુઓ, પહેલા તો માહિતી જોઈ લો. અવર્ગીકૃત માહિતી છે. હવે અવર્ગીકૃતના માહિતીના નિયમ મુજબ આપણે જોઈએ કે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યાને બહુલક કહેવાય. બરાબર. તો અહીંયા દરેક અવલોકન તમે જુઓ, કોઈ એક પણ અવલોકન અહીંયા પુનરાવર્તિત થતું નથી. એટલે આપણે અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધી શકાતો નથી. એટલે અહીંયા લખવું પડે આપણે કે એક પણ અવલોકન પુનરાવર્તિત થતું નથી, તેથી આપેલ માહિતીનો બહુલક શોધી શકાય. બરાબર. આપણે અવર્ગીકૃત માહિતી મુજબ આ સમજ્યા. પણ જો બહુલક શોધવો હોય તો આનો શોધી શકાય. ખાલી આપણે મંતવ્ય જ આપવાનું છે, બહુલક શોધવા નથી. તો કેવી રીતે શોધી શકાય? તો જો આ માહિતીનો તમારે બહુલક શોધવો જ હોય તો આશાદિત સૂત્ર વડે શોધી શકાશે. જો બહુલક શોધવો હોય તો આશાદિત સૂત્રનો ઉપયોગ કરી બહુલક શોધી શકાય. બરાબર. આશાદિત સૂત્ર એટલે 3m - 2x બાર. તો તમારે પહેલા x બાર લેવાનું, બધાનો સરવાળો કરી અને જે સંખ્યા આપણે ભાગી દો x બાર મળે. x બારમાં સિગ્મા x ભાગ્યા n. બરાબર. અને પછી m લેવાનું. તો પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચડતા ક્રમમાં ગોઠવી અને m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. એવી રીતે તમને m મળે. એટલે પછી આશાદિત સૂત્રનો ઉપયોગ કરીને તમે બહુલક શોધી શકો, જો શોધવો જ હોય તો. નહીતર અહીંયા આપણે પહેલી માહિતી પ્રમાણે શોધી શકાય નહીં. બરાબર. તો આ પ્રમાણે બહુલક શોધવાની આપણે અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃતમાં સતત અને અસતના દાખલા જોયા. હવે દાખલા નંબર 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.